لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وبآله الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. आज विलादत बासआदत जनाब फातिमा मासूम कुमनी आज मुबारक रात છે. આપ સર્વેને મુબારકબાદી પેશ કરતા આપણા જમાનાના ઇમામની ખિદમતમાં આપણા વલી અલ અસર સાહેબ અસરે વલ ઝમાન અજ્જલલ્લાહુ તઆલા ફરોજો શરીફની ખિદમતમાં પણ આપણે વિલાદત બાસઆદતની આ મુબારકબાદી પેશ કરવાનો શરફ હાંસલ કરી છે. જનાબે માસૂમ કુમની ફઝીલત એક એવી ફઝીલત છે, એમની સિફત, એમની કરામાત બહુ મોટી છે. હાલાકે પોતે માસૂમા નહોતા, પણ માસૂમ હસ્તી એમને માસૂમા કીધા છે. એવી પર્સનાલિટી છે કે જેના વખાણ, જેની ફઝીલત, જેમના ફઝાઇલ ફકત એમના જ ફઝાઇલ ના બલકે એમની ઝિયારતની પણ ફઝીલત આ માસૂમ ઇમામે ગવાહી આપી છે. એટલા જનાબે માસૂમ કુમનો મકામ અલ્લાહ આપણે બધાઓને જનાબે માસૂમ કુમની ઝિયારત નસીબ કરે. પોતે ઇમામે અલી રઝા અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે ફરમાવે છે કે મન ઝાર અલ માસૂમા બિહુબ કમન ઝારની. જે પણ કોઈ ફાતિમા માસૂમ કુમની જે કોઈ ઝિયારત કરે, જે કુમમાંથી છે, એ મારી ઝિયારત કરી છે. સુબહાનઅલ્લાહ. યાની ઇમામે અલી રઝાની ઝિયારત નો સવાબ એટલું કે જે કોઈ જનાબે માસૂમ કુમની ઝિયારત કોઈ કરે એ ઇમામે અલી રઝાની ઝિયારત કરી છે. અને એ દરબારમાં કોઈ પણ કાંઈ ખાલી હાથ નથી કર્યું. અગર આપણે ત્યાં નથી પહોંચી શકતા, આપણે અગર ત્યાં નથી જઈ શકતા, તો જે ખાસ કરીને જે માસૂમ ઇમામ રઝા પોતે આ ઝિયારત જે માસૂમ કુમ છે એ રેકમેન્ડ કર્યા છે કે આપણે પડે. અને એની એટલી ફઝીલત છે કે આપણા ઉસ્તાદ એ કહેતા હતા કે જ્યારે પણ તમે કાંઈ પણ શિદ્દતમાં કે કાંઈ તકલીફમાં આવી જાઓ તો આ ઝિયારતે માસૂમ કુમ તમે જરૂર 40 દિવસનું એક અહેદ કરો. ઇન્શાઅલ્લાહ બલકે 40 દિવસથી પહેલા તમારી હાજત કબૂલ થઈ જશે. પણ એનો મતલબ એ નથી, આગળ જતા કહે છે કે એનો મતલબ એ હરગિઝ નથી કે તમે તમારી હાજત પૂરી થઈ ગઈ એટલે આપણે એને મૂકી દે. ના, તમે 40 દિવસ સુધી તમે કન્ટિન્યુ કરજો, કારણ કે તમે અહેદ કર્યા છો. સુબહાનઅલ્લાહ. એ એક એમની એટલી ફઝીલત જનાબે માસૂમ કુમની. જનાબે માસૂમ કુમનું જે મશહૂર ટાઇટલ છે એ શું છે? કરીમ અહલુલ બૈત. અલ્લાહુ અકબર. કરીમ અહલુલ બૈત એનો મતલબ શું છે? કારણ કે પહેલે જે છે, અગર આપણે જોવા જાય, પહેલે એ છે કે બખીલ એટલે કંજૂસ, કે એ જે છે ને પોતાની વ્યાધિ કરે. કે એ ખાસ કરીને આ બખીલ માથે જે છે એને કહેવામાં આવે છે કે કંજૂસ અને મક્ખી ચૂસ.
એ એવી એની સિફત છે, ખુદા આપણી આ જે છે એની આ ક્વોલિટીથી આપણે અલ્લાહ બચાવે. કારણ કે કહેવત છે કે અગર આ માખી અગર દૂધમાં પણ પડી જાય, એ ભાઈને જે છે એ પણ નહીં ગમે કે આટલું દૂધ પણ એની અંદર આવી ગયું, તો એ પહેલે ચૂસે મક્ખીને પછી ફેંકે, એટલે એને મક્ખી ચૂસ કહેવામાં આવ્યું છે. તો એટલું કંજૂસ. ઓકે ને એ પોતે જે છે એ બસ છે કે હું જ વ્યાધિ કરું બીજાના. પછી એક છે લાઈન, એ જે છે ને ન પોતે ખાય ને બેને ખાવા દે. અને પછી એક છે સખી, એ મતલબ આપે, એ જે છે બીજાને આપે, સખી છે. પણ કરીમ એ છે કે જે પોતે ન ખાય પણ બીજાને ખવડાવે, જે પોતાની વ્યાધિ ન કરે બીજાની વ્યાધિ કરે, એને કહેવાય કરીમ. તો આ માસૂમ કુમ જે છે એ પોતાની વ્યાધિ, પોતાની ના એ વધારે વ્યાધિ કરતા હતા કે કોઈ પણ એની દરબારમાં આવે, કોઈ પરેશાન છે, એ પોતાની વ્યાધિ ભૂલી જતા હતા અને એની પરેશાની દૂર થતી હતી. અલ્લાહુ અકબર. એમની જિંદગીથી આપણે ઘણી ચીજો આપણે લેસન્સ મળે છે. તો ચૂંકે વક્ત બહુ મુખ્તસર છે એટલે એમના ફઝાઇલમાં ફક્ત એટલું જ કહીશ કે પહેલું જે આપણે એમની જિંદગીમાંથી જે આપણે લેસન મળે છે એ છે કે વિલાયતનો લેસન છે. સુબહાનઅલ્લાહ. એમની દિલમાં એટલી વિલાયત એક જઝ્બો હતો કે ક્યાંથી સફર કરીને ઇમામે અલી રઝા અલૈહિસ્સલામની મુલાકાતમાં જાય છે. એ તારીખમાં આપણે વાકયા ઘણા બધા એવા મળે છે. એ એક પહેલો એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ એમનું એ હતું કે એ દર્સ આપતા હતા, આલિમા હતા, એ પોતે આલિમા હતા. અને એમની જિંદગીથી આપણે એ દર્સ લેવાનું છે કે ઇલ્મ કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ને ઇલ્મ એક એવું નૂર છે, જ્યારે પણ કોઈ ઇન્સાન ઇલ્મની તલાશમાં રહીએ, ખપે એને ઇલ્મ હાસિલ કરે, તો આ ઇલ્મ એના તરફ આવે છે. કારણ કે ઇલ્મ એક પોતે નૂર ઇલાહી છે, એક નૂર છે એ ઇલ્મ. અગર ઇન્સાન સહી માનોની અંદર, સહી ઇન્સાનની અંદર અગર ઇલ્મ આવી ગયું તો ઇન્સાન દુનિયામાં પણ કામયાબ અને આખિરતમાં પણ કામયાબ. એ દુરુદ પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ઈ જનાબે માસૂમ કુમની ફઝીલત કે જેને માસૂમા કીધા એનું એટલું લકબ. એમની ઝિયારતમાં એક જુમલો છે કે જે આપણે દુઆ કરીએ છીએ, અલ્લાહથી આપણે સવાલ કરીએ છીએ અને પનાહ માંગે છે. શું? અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા અન તખ્તિમલી બિસ્સઆદત. અલ્લાહુ અકબર. એ અલ્લાહ, હું તારાથી સવાલ કરું છું કે જે સઆદત મને મળી છે ને એને તું પાછોથી જે છે જચી ન લેજે. અન તખ્તિમલી એટલે મારી સઆદતને તું આખરી દમ સુધી એ સઆદતને તું બાકી રાખજે. ઇખ્તિતામની મંઝિલ સુધી આ સઆદત અમારી અંદર બાકી રહે. ઘણા બધા એવા હોય છે કે આપણે શું દુઆ માંગે છે? યા અલ્લાહ, યા રહમાન, યા રહીમ, યા મુકલ્લિબલ કુલૂબ સબ્બિત કલ્બી અલા દીનિક, કે મને જે છે દીન ઉપર સાબિત કાદમ રાખ. કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે અમે અલ્હમ્દુલિલ્લાહ હિદાયત મળે છે. આપણે આ પેદા થયા, મુસલમાન પેદા થયા, શિયા પેદા થયા, અમારી કાનમાં આઝાન, એકામા બધું અમને મળ્યું. અમે અત્યારે ઈમાનની પ્રેક્ટિસ કરે છે, પણ કોઈ ગેરંટી નથી કે આપણું વખતે આખિર વક્તનું પર જે છે અંજામ એ સારું ના. એટલે આપણે દુઆ કરીએ છીએ કે એ અલ્લાહ એનું ખાતિમો બખેર કરજે. કારણ કે એ ખાતિમો બખેર બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ એન્ડ ટાઈમની અંદર ક્યારે શૈતાન ઇન્સાનને બહેકાવી નાખે નથી ખબર પડતી. ક્યારે ઇન્સાન હિદાયતથી મહેરૂમ રહી જાય. ખાસ કરીને આ અદીલા નામનું શૈતાન, અદીલા નામનું દેવ, કે જે ખાસ તોર ઉપર એની ડ્યુટી છે કે એ વખતે આખિર જ આવે છે ઇન્સાનોને, ખાસ કરીને મોમિન માટે આવે છે અને બહેકાવવામાં શરૂ કરે છે. એટલે આપણે કહેવામાં આવે છે કે દુઆએ અદીલા આપણે ચાલુ પડે. દુઆએ અદીલા આપણે ચાલુ પડે અને હંમેશા અલ્લાહ પાસેથી એ દિવસની આપણે પનાહ માંગે કે આપણું ઈમાન ખતરામાં આવી જાય. અને ઘણા બધા તારીખ ઇસ્લામમાં એવા પણ છે કે મોતથી પહેલા હયાત, હાલાકી એ લોકોને કાંઈ પણ વખતે આખિર કે સખાવત મોતમાં ના, એ લોકો પહેલે સારા હતા
અલ્લાહે એ લોકોને તોહફાએ આપ્યો છે, પણ એ લોકોને સઆદત ન હતી. આ સઆદત બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ઇન્સાન સઆદતનો મોહતાજ છે. સઆદત એને મેળવી ખપે. એ લોકોને સઆદત ન મળી, એ લોકોનું સઆદત એ લોકો જે છે એને સદુપયોગ કર્યા, મિસયુઝ કર્યા. તારીખ ઇસ્લામમાં તમે જો કુરાનની વાકયાતમાં તમે મળશે. આપણે સૂરે હુજરાતનું એક્ઝામ્પલ એટલે બરસીસા. આ બરસીસા કોણ હતો? કૌમે બની ઇસ્રાઈલમાં એક મોડલ, એક આબિદ હતો. એક આબિદ હતો બરસીસા. એટલો ઇબાદત ગુજાર કે અલ્લાહે એને જે છે મુસ્તજબ દાવત અલ્લાહે એની કરાવી નાખે. જે પણ એ દુઆ માંગે અલ્લાહ એની દુઆને કબૂલ કરે. એ બરસીસા કૌમે બની ઇસ્રાઈલમાં એક આબિદ, મોટો આબિદ હતો. એક વખત જે છે બાદશાહની કોઈ દીકરી હતી. એને જે છે દીવાંગી યા મજનૂન એકદમ જે છે ઝહેની તौर ઉપર મરીઝ હતી. તો બધાએ કીધા કે આ બરસીસાની દુઆ બહુ કબૂલ થાય છે, એના પાસે તમે જાઓ ને દુઆ મંગાવો જરૂર, કારણ કે બધાની શફાત મળે છે. હકીકતમાં એવું હતું, કેટલી ચીજો એની અંદર અલ્લાહે એને આપી હતી, પણ એ તો આવી ગઈ તે વખતે. પણ હવે થયું શું? શૈતાન એ કીધું કે એને જે છે આખી રાત અહીંયા રાખી દે, હું કઈ અમલ કરીશ, દુઆ કરીશ ને બધું કરીશ. તો શૈતાન ને વલગલાવે અને એને જે છે એની નિયત ખરાબ થઈ. જેથી કરીને એ એક જે औरत હતી જે ઝહેની તौर ઉપર મરીઝ હતી, એ હામેલા થઈ ગઈ. હવે શું કરે? હવે જે છે બાદશાહને ખબર પડી કે આવી બધું છે, તો બાદશાહ એને કીધું કે હવે એને જે છે આપણે એને સજાએ મોત આપે, ફાંસી ઉપર લટકાવે. તો જ્યારે એને ફાંસી ઉપર લટકાવે તો આ પાછળથી શૈતાન આવી ગયો. એને કહે છે અન્નલદી અલા ખૈતુકા ફી હાદા, તને ખબર નથી કે હું જ છું કે જે તને અહીંયા સુધી લઈ આવ્યો? તો એ કીધું હા. તો કીધા કે કાંઈ નથી, ફસજુદ હત્તા ફખલિસુ, કે તું મારા જે છે મારા સામે જે છે સજદો કરી નાખ, હું તને અહીંયાથી રિહાઈ આપીશ. હું જ લઈ આવ્યો ને તને અહીંયા, તો તું સજદો કરી નાખ. હત્તા ફખલિસુ, હું તને એ જે ઓલું કરી નાખીશ, હું તને અહીંયાથી છુટકારો આપીશ. આ બરસીસા આબિદ, કેટલા વર્ષોની ઇબાદત, અલ્લાહ એને કેટલા તોહફા એને આપ્યો હતો, પણ શું થયું? તો એ કહે છે કે હવે મારા હાથ તો બંધેલા છે, હું તારા સામે કેમ ઝૂકું? કારણ કે ફાંસીમાં હોય ને. તો કીધા કે કાંઈ આખું ઝૂકવાનું જરૂર નથી, તારી આંખોને સજદાની નિયતથી ઝુકાવી નાખ. પતી ગયો હાથ. તારી આંખોને સજદાની નિયતથી ઝુકાવી નાખ. બસ જેરો ઝુકાવે છે, મલકુલ મોત આવીને રૂહ કબ્ઝ કરી નાખે. એટલે એકલો બાદ એટલે એને આપણે જોયા. પહેલો ઇન્સાન કેવો હતો કે એની આખી લાઈફ ફાઇન હતી, પણ એનું ખાતમો જે છે બખેર નહોતું. એનો ખાતમો બખેર નહોતો. એકદમ એનું ઈમાન ની અંદર શૈતાન જે છે એને પોતાની કબજામાં લઈ લીધો. પછી એક બીજો મળે છે, એક બીજી પર્સનાલિટી છે કે જે બલઆમ બિન બહુરા, એનું જિક્ર સૂરે અંફાલ ની અંદર છે. આપણે વિચાર કરીએ બલઆમ બિન બહુરા આ કોણ હતો? એને અલ્લાહે ઇસ્મે આઝમ આપ્યો હતો. એ બલઆમને જી અલ્લાહ એને આ જે છે એને અલ્લાહ ઇસ્મે આઝમ આપ્યો હતો કે આ પણ ઈ જ ઇસ્મે આઝમ નબી મૂસાની અગેન્સ્ટ વાપરવામાં આવ્યું. એ બલઆમ એટલે એનું અંજામ પણ ખરાબ હતો. અલ્લાહ એને બધી, પણ એને સઆદત ન હતી, બધી હતી પણ સઆદત ન મળી એને. અને ત્રીજો ઝુબૈર કે જો રસૂલ ખુદાનો ઇમામ અલીનો કઝિન, કેટલો કે જે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની જ્યારે એમની શહાદત થઈ તો જનાઝામાં એ પણ ઝુબૈર હતો સાથે. અને એ જ ઇમામે અલીની સામે અગેન્સ્ટ આવ્યો જંગે સિફીન, અને એ વાસિલે જહન્નમ થઈ ગયો. તો તમે જોયા એને સઆદત ન મળી, એન્ડ સુધી સઆદત એને હાસિલ નથી. તો એ આપણે જનાબે માસૂમ એ કુમની ઝિયારતમાં આપણે એ દુઆ કરે છે, એ અલ્લાહ અન તખ્તીમ લી બિ સઆદત. આ જે છે ને કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સઆદત. સલાવત પર મુહમ્મદ વાલે મુહમ્મદ પર. બસ ઘણા બધા મોજિઝા છે જનાબે માસૂમ કુમના હરમના. આ જે ખુદ્દામ
ખુદામ જે એટલી બધી ખિદમતો કરે છે, શું આપણે ખબર છે કે એ લોકો શું કાંઈ ઓર્ડિનરી ઇન્સાન છે? હરગીઝ ના, હરગીઝ એ લોકો ઓર્ડિનરી ઇન્સાન નથી. એ લોકો જે છે મોટી મોટી મિનિસ્ટરની પોસ્ટમાં છે. એ લોકો કોઈ ફાઇનાન્શિયલી પોસ્ટ, એ લોકો વાટ જોઈએ છે કે અમને ક્યારે મોકો મળે કે અમે ઝાઇરે માસૂમ એ કુમનું ની આપણે એ લોકોની ખિદમત કરે. ઝાઇરે માસૂમ એ લોકો આપણા બૂટ, આપણા શૂઝ ને એ લોકો સીધા કરતા હોય. એ લોકો કોઈ મલ્ટી મિલિયનર્સ છે. એ લોકો મલ્ટી મિલિયનર્સ, કેટલા કેટલા મકાનો એ લોકોના છે, હુકુમતની પોસ્ટમાં, મોટી મોટી પોસ્ટમાં છે એ લોકો. અને એ લોકો પોતાનું નામ લખે છે કે અમારું વારો ક્યારે આવશે. એક દિવસ પણ અમને ખિદમત કરવાનો મોકો મળે, એક કલાકે અમને ખિદમત કરવાનો મોકો મળે, એ લોકો પોતાને ખુશ નસીબ સમજે છે. એ જનાબે માસૂમ કુમના ખુદામ જે ખાદી છે. અલ્લાહુ અકબર. એક વખત કુમમાં એક મતલબ જે છે દુકાળ આવી ગઈ, ફેમેન જેને કહે છે. એકદમ ત્યાં જે છે બધાય ઉલમા આવ્યા, બધાય જે દુઆ કરતા હતા. તો કીધા કે એ જે 70 ઉલમા જે મુત્તકી પરહેઝગાર છે, એ જાય માસૂમ કુમની હરમમાં તવસ્સુલ કરે. 70 માંથી 7 ને ચૂંટવામાં આવ્યું. કીધું કે આપણે ડિસાઈડ કરીએ એમાંથી 7 બહેતર કોણ છે. 7 માંથી 3 એ લોકો જઈને જનાબે માસૂમ કુમમાં ગિરગિરાયા અને દુઆ કર્યા કે આ જે એટલી બધી તકલીફ આવી છે, કારણ કે બધા મરે છે, ફેમેન છે, દુકાળ છે, બહુ મુશ્કેલ આવે છે, કારણ કે વરસાદ નથી, બહુ મુશ્કેલ પડી ગઈ છે. કેમ કરે? એ જઈને અમાલ કર્યા, દુઆ કર્યા, અને એની આંખ લાગી ગઈ. આંખ લાગી ગઈ તો ત્યાં જે છે ઇન્શાલ્લાહ આપણે બધાને આ જગ્યા નસીબ થાય, વારંવાર નસીબ થાય આવી જગ્યા. તો ત્યાં જનાબે માસૂમ કુમનું ત્યાં જે હરમ છે, રોઝન થોડું બહાર જે છે એ કબ્રસ્તાને 9 છે. ત્યાં લગભગ જે ઓરફા ઇરફાનની મંઝિલની ઉપર જે સેરો સલૂકની જે પ્રેક્ટિસ કરે છે, વેફેર જેને કહે છે, એ લોકો ત્યાં મદફન છે. તો એક બસ એ લોકો અમાલ કરી 3 એ લોકો અહીંયા સુઈ ગયા. એક કે જે શેખ મિર્ઝાએ ઉમ્મી એ ત્યાં દફન હતા, એ તેઓને ખ્વાબમાં આવે છે. અને તમને ખબર છે એ કોણ છે? એ શેખ મિર્ઝા કુમ્મી જે છે, શેખ મિર્ઝા કુમ્મી આ એવી પર્સનાલિટી છે કે જે માસૂમ કુમના હરમમાં એ જે છે વાર કાઢતા હતા, સાફ સફાઈનું કામ કરતા હતા. એટલી એની ફઝીલત. તો પછી એ ખ્વાબમાં આવે છે, એને કહે છે કે તમે અગર ઔલાદની તકલીફ હોય, વરસાદ જેવી તકલીફ હોય, બચ્ચા ન થતા હોય, યા તો પછી રિઝકની કાંઈ તમારી માલની કાંઈ નુકસાન આવી ગઈ હોય, તો આવા મસલાઓમાં તમે અમારા પાસે આવો, કારણ કે આ તોહફાઓ અમને પણ મળ્યો છે. યાની વિચાર કરે કે જે માસૂમ કુમના હરમમાં જે વાર કાઢવા વાળાઓને એવો તોહફો મળી જાય છે કે જે શેખ મિર્ઝા કુમ્મી જેવી શખ્સિયત બની જાય છે કે જે ઔલિયામાં એ લોકોનું શુમાર થાય છે, આવી ઇરફાનિયતની મંઝિલ ઉપર એ લોકો આવી જાય છે. તો આપણે વિચાર કરીએ અને ગૌર કરીએ કે જનાબે માસૂમ કુમની ખિદમતમાં આપણે શું ન મળતો હશે અગર આપણે ત્યાં માંગવા જશું. ત્યારે એમને આપવામાં આવ્યું, કીધા કે તમે આવી જે નાની નાની વસ્તુઓમાં છે જનાબે માસૂમ કુમને તમે તકલીફ ના આપો, તમે જે છે તમે લોકો અમારા પાસે આવી જાઓ, અમે તમારા પ્રોબ્લેમને સોલ્વ કરી શકશું બતવસ્સુલે જનાબે માસૂમ કુમ. સુબહાનઅલ્લાહ. વિચાર કરો. તો પછી તેઓ એમને સવાલ કરે છે, તો પછી આપણે જનાબ, કારણ કે બધું તમે તો આપી દેશો, પછી અમે માસૂમ કુમ પાસે માંગે તો શું માંગે? આપણે માંગે તો શું માંગે? તો પછી કહે છે જનાબે માસૂમ કુમ પાસે તમારા માટે કયામતમાં શફાઅત માંગો. જનાબે માસૂમ કુમ તમને કયામતના દિવસે શફાઅત કરશે. જે પણ કોઈ જનાબે માસૂમ કુમની ઝિયારત કરે છે, જનાબે માસૂમ કુમ પોતે શફિયા બની જાય છે. એક સલવાત પર મોહમ્મદ વાલી મોહમ્મદ. اللهم صل على محمد. આ શફિયાનું મતલબ
આ એવો અઝીમ મતલબ આવીને આજે આપણે દુઆ કરે આવી અઝીમ રાતમાં કે પરવરદિગાર આ વિલાદતે બા સઆદતે જનાબે માસૂમે કુમ છે, આપણે પણ અહીંયા આવ્યા છે, ગુનેગાર છે પરવરદિગાર, માસૂમે કુમના વસીલાથી પરવરદિગાર અમારી ગલતી અમારી કોતાહીઓને તું માફ ફરમા. જે પણ કોઈ અહીંયા આવ્યો છે જનાબે માસૂમે કુમની અઝમત અને આમની જલાલના વાસ્તે બધાઓની દિલી મુરાદને પૂરા ફરમા, હર આફાત બલિયાથી મહફૂઝ ફરમા. જે પણ કોઈ બીમારી વ્યાધિ પરેશાનીઓમાં મુબતેલા છે પરવરદિગાર તેઓની બધી બીમારી બધી વ્યાધિ બધી પરેશાનીઓને બતવસ્સુલે જનાબે માસૂમે કુમ લોકોની બધી દૂર ફરમા. પરવરદિગાર રોઝીમાં બરકત ઇનાયત ફરમા. પરવરદિગાર જે મકરૂઝ છે પરવરદિગાર તો ના કર્જ ગૈબથી અદા કર અને આપણા વક્તના ઇમામે ઝમાનાની ઝુહૂરમાં તાજીલ ફરમા. અમને બધાને એમના આહવાન અને એમના નાસિરીનમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતા સમીઉલ અલીમ. અને ખાસ કરીને જે બહુ જ ઇમ્પોર્ટન્ટ દુઆ છે પરવરદિગાર ઝાલિમીનને તો નિસ્તો નાબૂદ ફરમા અને મઝલૂમોની તો પરવરદિગાર હિમાયત ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતા સમીઉલ અલીમ. આપણે 3 વખત સલવાત પરે જનાબે માસૂમે કુમને આપને હદીઓ પેશ કરે. અલ્લાહ સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد.